સદગુરુ મહારાજની જય, શાંતિરામ બાપાની જય, સોનલબા માતાની જય, સનાતન ધર્મની જય હો દાદા બીજ બારના ધણી અજમલજીને વચને બંધાય દ્વારકાથી મારો નાથ પોકરણ પધાર્યા ભૂમિનો ભાર ઉતારવા ધર્મની રક્ષા કરવા અનેક ભક્તોનો ઉદ્ધાર કરવા જે ધર્મ લોપાઈ ગયો હતો એને શિવજી મહારાજે સ્થાપિત કર્યું તો શિવ અને ભવાનીએ ફરીને સ્થાપન કરી એને ઉજાગર કર્યો સ્વાપાએ અનેક ભક્તોને પ્રમાણ પરસાવ્યા બીજ બારનો ધણી કહેવાનો વાય સારો સંતાર બીજની અંદર બીજથી પ્રાગટ્ય થયું તો પણ મારો નાથ બીજ બારનો ધણી હો. આજે ફાગણ સુધી બીજ મહામર્મ ભક્તો ગુરુ મહારાજના બાળકો એક મને અલખને આરાધ કરશે. મારો નાથ પ્રેમ ભાવ રેણીનું પાલન જે કરતા હશે તેને પ્રત્યક્ષ પ્રમાણ આપે છે. આ તો અનુભવની વાતું છે, કાંઠે બેહીન નાતા હોય એની વાતું નથી. આ તો દરિયો ઢોળીને નાયા હોય એની વાતું છે. મોરસો જેણે માંડ્યો મેદાનમાં પકડ્યો સતવચનનો દોરે શબ્દ ભુવનમાં કોઈથી ડરે નહીં જેની માથે સદગુરુ મહારાજની પૂર્ણ મેરે જેને આગુની ઓળખાણ હોય ભગવાન અને ગુરુ મહારાજની પરણ કૃપા થઈ હોય એવા મહાન પુરુષોની વાતો છે. હે સાંગો પાંગ જેને હોય એક રંગ સરખો પાનબાઈ એ બદલાય નહીં રે દૂધો રંગ ગુરુના વચનમાં એ કાયમ વર્તે એ ભક્તિ કરે તો અભંગ સાંગો પાંગ જેને હોય એક રંગ સરખો મારા ભાઈલા બદલાય મારા સોનવા કહેતા ડગાવ્યા કોઈથી ડગે નહીં જેને ધરણી સમાવડતી રહે લીધા નીમ છૂટે નહીં મરને પડી જાવે આ શરીરો ધન ધન ધરા પંચાળની બ્રાહ્મણ કુળ ઉજ્જવળ કર્યું હોય અનેક ભક્તોને મુક્તિનો માર્ગ બતાવ્યો અને જેવી જીવની ગતિ પ્રાપ્ત કરી શકશે રસ્તામાં રોકાઈ જાય એની તાકાત નથી ભાઈ. આ તો મહામર્મની વાતું છે જે શિવજી મહારાજ અને પાર્વતી ભવાની જે અમર ગુફાની અંદર કરી આ મહામર્મ છે. બાર સપ્યા મારવાની વાતું નથી, દેખા દેખીની નહીં, આ તો અનુભવની વાતો. જય હો પાંડવો કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર આ બીજની મહિમા કેવો છે માર્કંડ મુનિ પાંડવોને કહે છે. હસ્તિનાપુર ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર દુર્યોધનના 100 ભાઈઓને મરાવી ગુરુઓ વડીલો સગા સંબંધીઓનો નાશ કર્યો છે. અધર્મીનો નાશ કર્યો, અધર્મના પક્ષમાં જે હતા એનો ક્ષય કર્યો. ધર્મરાજા અને માતા કુંતા માર્કંડ મુનિ પાસે આવીને કહે, મહારાજ
પાસે બાંધવાઓ દ્રૌપદી મહારાજ અમે અનર્થ કર્યો હે. રાજ વૈભવ માટે, સુખ સંપત્તિ માટે, વિષયના સુખ માટે અમે અમારા ગુરુઓ, વડીલો, સગા સંબંધીઓ, મિત્ર બંધુઓનો નાશ કર્યો. હવે અમે આ પાપમાંથી કેમ મુક્ત થઈશું? આ બધી સતની વાતો છે, વેદોની વાતો છે, અનુભવેલી વાતો છે. આ મહાન પુરુષો માર્કંડ મુનિ ધર્મરાજા પાસે બાંધવો માતા કુંતા અને દ્રૌપદીને કહે છે, કરતા પણ આ જીવને નડે નહીં જો હોય પૂર્ણ વચનમાં વિશ્વાસ હે. તમે તો ડગલે ને ડગલે ગુરુ મહારાજના વચને ચાલ્યા છો, તમને આ દોષ નહીં લાગે. તમને અકર્તાનું ઘર મળી ગયું છે, કોઈ દોષ નહીં લાગે. જેમ દુર્વાસા મુનિ બધાય થાળ જમી ગયા અને ઉપવાસી કહેવાના શ્રી કૃષ્ણ પરમાત્માને અનેક પરિવાર છતાં ઈ બ્રહ્મચારી કહેવાના. એવી રીતે હે રાજન, તમે મહામર્મ મહાધર્મનું પાલન કર્યું છે, તમને કોઈ દોષ નથી લાગ્યો. તમે એવા ધર્મનું પાલન કર્યું છે, એ ધર્મ શિરે ધારણ કર્યો છે, તમને કોઈ દોષ નહીં લાગે. આવું માતા કુંતા અને બધાય બાંધવોને માર્કંડ મુનિ કહે છે. સતની વાત સેવાય, અનુભવેલી વાતો. બીજથી બીજું શું વખાણું રે પાંડો, હેજી તમે બીજા ધર્મને ધાર્યા. બીજથી વધે નહીં બીજું કાંઈ રે પાંડવો, હેજી તમે બીજા ધર્મને પાળ્યા. હે મારા બંધુઓ, હે મારા ભાઈલાઓ, તમે તો એવો ધારણ કર્યો, મહાન નિધાર હોવ જે શિવ અને શક્તિ આ રચના કરી સંસારને. કોનો કર્મનો દોષ લાગે તમને? કરતો હરતો અને હરિની માયા તમે હરિને સોંપીને આખું જીવન જીવ્યા છો. ડરવાની કોઈ વાત નથી. હે પાંડવોને કહે છે, 7 સમંદર ને 68 તીરથ હે. એ તો બીજ બરાબર ના આવે. શિવજી મહારાજ અને ભવાની કહે છે, આનું અસર સારા સંસારને કેમ ન થાવે? માટે ભાઈ બીજા ધર્મને ધારજો. મોંઘા ને માતમ મહામરમ બીજના છે. જણે જણે આ મહામરમ અપનાવ્યો. રામદેવજી દાદાની 24 ફરમાનો છે, એનું જેણે પાલન કર્યું હો. તાકાત નથી કદાચ વિપત્તિ આ સંસારની અંદર ભલે ભોગવે, ગમે તેવી કષ્ટ ભોગવી, વિપત્તિ ભોગવી, પણ આ જીવ મુક્તિનો અધિકારી થાય છે. 4 ફળની પ્રાપ્ત કરી ધર્મ અર્થ કામ ને મોક્ષ અંતે મારા નાથના શરણને પામેશ. આવું મહાન પુરુષોનું કહેવું છે ભાઈ. હે આવા મોંઘા રે મરમ રે, એ અગમ અગોચર બીજના રે, એને જાણે કોઈ અધિકારી મારા વીરા રે. હે આવા મોંઘા રે મરમ રે, અજરાય અમર બીજના. બીજથી શું વખાણીએ ભાઈ? જેને હરિરસ ગોળી ગોળી પીધા ભાઈ.
મનના દોડે દૂજે ધાતુ શું જાણે અજ્ઞાની આ વાતું હે દાદા રામદેવજી મહારાજ જય હો તમારી. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ગદગંગા પ્રેમી નેમી જે રેણીનું પાલન કરતા હોય, દાસુના દાસ હોય, એવા મહાપુરુષોના શરણની અંદર આ દાસુના દાસ મનોભગતના જય જય સીતારામ. જય હો દાદા તમારી જય હો.